સુરતમાં વધુ એક ગ્રીષ્મ હત્યાકાંડ જેવી ઘટના બનતા ટળી છે. ગ્રીષ્મ હત્યાકાંડની ઘટનાની શાહી હજી સુકાઈ નથી ત્યાં સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામથી સંપર્કમાં આવેલા યુવકે યુવતી અને તેણીની માતા સહિત ભાઈને પાડી દઈ ચપ્પુ વડે જીવલેણ હુમલો કરતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત યુવતીને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. સુરતના જહાંગીરપુરા પોલીસ મથક પાસેથી મળતી માહિતી મુજબ જહાંગીરપુરા વિસ્તારમાં રહેતા પરિવારની 23 વર્ષની યુવતી સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામથી પ્રતિક મનોજભાઈ પટેલ નામના સંપર્કમાં આવી હતી. ઇન્સ્ટાગ્રામથી સંપર્કમાં આવેલા બંને વચ્ચે ગાઢ મિત્રતા બંધાઈ હતી, જે મિત્રતા પ્રેમમાં પરિણામી હતી. બંને વચ્ચે ટેલિફોનિક વાતચીત પણ થતી હતી, પરંતુ આ પ્રેમ પ્રકરણ વચ્ચે કોઈ કારણસર બ્રેક લાગી જતા યુવતીએ પ્રેમ સંબંધ પર પૂર્ણ વિરામ મૂકી દીધો હતો. જે બાદ પોતાની સાથે પ્રેમ સંબંધ રાખવા માટે પ્રતિક અવારનવાર યુવતી ઉપર દબાણ કરતો હતો. એટલું નહીં, લગ્ન માટે પણ દબાણ કરતા યુવતીએ માતા પિતાની મરજી વિરુદ્ધ જઈ લગ્ન કરવાનો સાફ ઇનકાર કરી દીધો હતો. જેથી રોષે ભરાયેલા પ્રત્યેકે યુવતીનો પીછો કરવાની શરૂઆત કરી હતી. જહાંગીરપુરા પોલીસે સમગ્ર ઘટના અંગે યુવતીની ફરિયાદ નોંધી આરોપી પ્રતિક મનોજભાઈ પટેલ વિરુદ્ધ હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરી ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા હતા. જ્યાં પોલીસે અલગ અલગ ટીમો બનાવી ગણતરીના કલાકોમાં જ હુમલાખોર પ્રેમી પ્રતિક મનોજ પટેલની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ઢકેલી દીધો હતો. જ્યાં આગળની તપાસ જહાંગીરપુરા પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે. એ કામે હકીકત એવી છે કે આ કામના જે ભોગ બનનાર ઈજા પામનાર બેન જે છે અને જે આરોપી પ્રતિક પટેલ કરીને છે, એ બંને સોશિયલ મીડિયાના માધ્યમથી ઇન્સ્ટાગ્રામથી એકબીજાના પરિચયમાં આવેલા હતા અને એકબીજા વચ્ચે વાતચીત તો એમને એ ફોન પર વાતચીત કરતા હતા. દરમિયાનમાં આ બંને વચ્ચે આ જે ભોગ બનનાર જે છે એનો આ છોકરા સાથે સંબંધ પસંદ ન હોય, એને એની સાથે બોલવાનું અને કોઈ પણ બીજો કોઈ એની સાથે કોઈ વાતચીત કરવાનું બંધ કરી દીધેલું. જેથી આ કામે જે આરોપી પ્રતિક પટેલ છે એ ગઈ તારીખ 13/3/2024ના રોજ સવારમાં એને ખબર હતી એમ કે આ ભોગ બનનાર જે છે એ ટ્યુશન ક્લાસીસમાં આટલા વાગે અહીંયાથી નીકળે છે. જેથી એ એની રાહ જોઈને ઊભો જ હતો એમ. અને આ કામે ભોગ બનનાર જે છે એ એની માતા અને એના ભાઈ સાથે જ્યારે એક્ટિવા ઉપર જઈ રહ્યા હતા ત્યારે આ કામના આરોપીએ એ ભોગ બનનારનો પીછો કર્યો એના મોપેડ ઉપર એમ, અને ચાલુ મોપેડમાં જ એને વાતચીત કરવાનો પ્રયત્ન કર્યો. અને આ જે ભોગ બનનાર જે છે એને વાતચીત નહીં કરતા એને ચાલુ બાઇકમાં જે ચાલુમાં જ એને ત્યાં ધક્કો મારી અને એમને પાડી કાઢ્યા. એટલે એ પડી ગયા ભોગ બનનાર. એટલે ભોગ બનનારનો આ કામના આરોપીએ એની સાથે જે સરી હતી એનાથી એને ઈજાઓ કરેલી એને. અને પછી એ વખતે એના માતા પણ વચ્ચે પડતા એના માતાને પણ પેટના ભાગે ઈજા થયેલી છે અને લોકો ભેગા થઈ જતા આ કામના આરોપી ભાગી ગયેલ. સર, આરોપીની અટક કરેલ છે કે બાકી છે, કઈ રીતનું છે? આ કામના આરોપીને તાત્કાલિક પોલીસે તરત જ અટક કરી કાઢેલ છે અને હાલમાં એ પોલીસ કસ્ટડીમાં છે.